છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છલવાટાથી ઘૂંટિયાંબા રોડ પર કોતર હોવા છતાંય પંચાયત માર્ગ મકાન વિભાગ કોઝવે ન બનાવતા નવા ડામર રસ્તા ભાંગીને ભૂખો થઈ ગયો હતો। ગ્રામજનોએ કોઝવે બનાવવા માટે સૂત્રોચ્ચારો કર્યા અને તૂટેલા રોડને તાત્કાલિક બનાવવાની માંગ પણ કરી। નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા છલવાટાથી ઘૂંટિયાંબા જવાનો માર્ગ 1,80,00,000ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓને એક ભૂલના કારણે 60 મીટર જેટલો ડામર રસ્તો પાણીમાં વહી ગયો છે। અધિકારીઓની કામગીરીથી તાલુકામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ કામગીરી ચાલતી વખતે ધ્યાન આપતા નથી અને આવી કામગીરીથી રોડ કાગળ ઉપર બોલતો થઈ જાય છે, પરંતુ તે રોડથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે। જિલ્લાના અધિકારીઓ આ જગ્યાની મુલાકાત લે તેવી માંગ પણ ઉઠવા પામી છે અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે પગલાં લે તે જરૂરી બન્યું છે। 20 જેટલા ગામોમાં લોકોને 15 કિલોમીટર ફરીને જવાનો વારો આવતો હોય છે અને છોટાઉદેપુર અને કવાંટ જવાનો આ એક મુખ્ય રસ્તો છે, જેને લઈને ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓએ કોઝવે ન બનાવતા ગ્રામજનોએ ભેગા થઈને અધિકારીઓને જગાડવા માટે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। એટલે એમાં સાહેબ એવું છે, આ પહેલાં બનાવતી વખતે જ સાહેબોની ભૂલ કહેવાય, એટલે કેમ કે સારી રીતે અહીંયા પહેલાં ખાડો હતો જ પહેલેથી જ, અને પહેલાં એમ જતા હતા ગાડીવાળા કે, પણ અત્યારે બી બનાવ્યું ને તે બી તૂટી ગયું છે। હવે અત્યારે બનાવે તો થોડુંક વ્યવસ્થિત બનાવે એવી અમારી માંગ છે। અને આ ઘૂંટિયાંબા અને સરવાટા જોડતો રસ્તો છે, આમથી ડુંગર વિસ્તારના બધા માણસો કવાંટ જવાય થઈ જાય, પછી આ બાજુ કવાંટવાળા આમ જવું હોય તો એ જવાનો છે, કેમ કે રસ્તો છે, એટલે બસ એટલી માંગ છે અમારી। આ કોતરમાં એમ તો આખા સરવાટા એમાં આગળથી ડુંગરનું ઘણું પાણી આવે છે, એમ તો આગળથી પેલું મોટું નારું છે, એ બધા નારાનું પાણી અહીંયા જવાનું છે, આગળ મોટું નારું છે ને એનું પાણી અહીંયા આવવાનું જ છે, પછી આમ જ જવાનું છે ને, એમ શકાય ને। આ ઘૂંટિયાંબાથી છલવાટાનો મુખ્ય રસ્તો છે અને અહીંથી લોકો ઠેઠ કવાંટ સુધી સફર કરે છે આ રસ્તા પર। પણ હાલ વરસાદ પડ્યો હોવાથી પહેલાં જ બધું જે મેન રસ્તો છે એમાં મોટાનો ભાગ બધો તૂટી ગયો છે અને હાલ તો આ બધું કોતરને પાણી આવી ગયું છે અને મોટી માટી ઉપરથી આવી ગયા હોવાથી અહીં લોકોને નીકળવું ઘણું મુશ્કેલી બની રહ્યું છે। પાણી આવે તો અહીંથી ઠેઠ નાનાવાડ છે, કપરાલી છે, ત્યાંથી લોકોને ફરવું પડે, આશરે 10થી 15 કિલોમીટર અહીંથી ફરવું પડે છે કે હાલ તો આને લોકોને સારું જવા માટે કોઈ સગવડ ઊભી થાય એ રીતના કંઈક પ્રયત્ન કરવામાં આવે તો લોકોને આટલી બધી તકલીફ નહીં પડે સમય જતાં।